નમસ્કાર મિત્રો, હું છું આરતી પ્રજાપતિ ફ્રી એજ્યુકેશન યુટ્યુબ ચેનલ પર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજના ક્લાસની અંદર આપણે જે મનોવિજ્ઞાનની એમસીક્યુઝની સિરીઝ સ્ટાર્ટ કરેલી છે, જે તમારી ટેટ, ટાટ, જીસેટ, યુજીસી નેટ તેમજ તમારી પીએચડી એન્ટ્રન્સ એક્ઝામ ની અંદર પણ ઘણી વખત મનોવિજ્ઞાનના પ્રશ્નો પૂછાતા હોય અથવા તો એવી એક્ઝામ કે જેની અંદર મનોવિજ્ઞાન રિલેટેડ તમને પ્રશ્નો આવતા હોય, તો આ તમામ વિદ્યાર્થીઓ માટે આપણી આ સિરીઝ જે છે એ ખૂબ જ હેલ્પફુલ રહેવાની છે. તો સૌથી પહેલા મિત્રો, વિડીયોને લાઈક કરી દેશો અને વધુ ને વધુ આ વિડીયોને શેર કરવાનો પ્રયત્ન કરજો. ચેનલ ઉપર નવા હો, જૂના હો, બટ તમે હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને તમને દરેક વિડીયોની નોટિફિકેશન ટાઈમ ટુ ટાઈમ મળતી રહે. ઠીક છે, ચાલો. અહીં આપણી બે યુટ્યુબ ચેનલ છે. એક તો તમે અત્યારે વિડીયો જોઈ રહ્યા છો તો આ ચેનલને તમારે જરૂરથી સબસ્ક્રાઇબ કરવાની છે, અને સેકન્ડ જે ચેનલ છે મારી ટેરોટ કાર્ડની છે, તો જેની અંદર તમે તમારી લાઈફની અંદર સ્ટ્રગલ કરી રહ્યા છો, ડિપ્રેશનમાં છો, એન્ઝાયટીમાં છો, અથવા તો તમને કોઈ રસ્તો નથી મળી રહ્યો, તો એવા સંજોગોમાં તમારે ગાઈડન્સની જરૂર છે. તો એ તમામ પ્રકારની જે તમારી મૂંઝવણો છે એનું સમસ્યાનું સમાધાન તમને અહીંયા મળી જશે આ ચેનલ ઉપર, ટેરોટ બાય આરતી 222 પર. ઠીક છે, તો એ ચેનલને પણ આપણે સબસ્ક્રાઇબ કરી રાખજો. ટેલિગ્રામ ચેનલ છે ટેટ ટાટ માટેની, તો તમે ટેલિગ્રામની અહીંયા લિંક આપેલી છે, તો લિંક ઉપરથી પણ જોઈન કરી શકો છો. અધરવાઇઝ QR કોડ પણ આપેલો છે, તો QR કોડ ઉપરથી પણ તમે અહીંયા જોઈન કરી શકો છો. જીસેટની પણ અલગથી, જેમ તમે ટીચર બનવા માંગો છો 1 થી 12 ધોરણમાં, તો તમારી ટેટ અથવા ટાટની એક્ઝામ આપવી પડતી હોય છે. એ જ રીતે જ્યારે તમારે આસિસ્ટન્ટ પ્રોફેસર એટલે કે તમારે પ્રોફેસર બનવું હોય કોલેજ યુનિવર્સિટીની અંદર, તો તમારે એના માટે જીસેટ અથવા તો યુજીસી નેટની એક્ઝામ આપવી પડતી હોય છે. જીસેટ જે છે રાજ્ય લેવલે લેવાય છે, એટલે કે આપણે ગુજરાત સ્ટેટ લેવલેથી લેવાય છે જીસેટની એક્ઝામ, અને નેશનલ લેવલે જેમ આપણે જીપીએસસી ને યુપીએસસી હોય છે, એવી જ રીતે નેશનલ લેવલે યુજીસી નેટની એક્ઝામ લેવાતી હોય છે પ્રોફેસર માટે. ઠીક છે, તો આ પણ એવી એન્ટ્રન્સ એક્ઝામ જ છે, જે રીતે તમારી ટેટ ટાટની એક્ઝામ છે એ જ રીતે તમારે કોલેજની અંદર પ્રોફેસર બનવું હોય તેના માટે જીસેટ અથવા તો યુજીસી નેટ, આ બંને એક્ઝામ તમારા માટે છે. તો જે મિત્રો જેમણે માસ્ટર કમ્પ્લીટ કરેલું છે અને માસ્ટરની અંદર જેમને પણ 55% ઓપન કેટેગરી વાળાને અને ઓબીસી વાળાને, ઓબીસી SC ST કેટેગરી PWD આ લોકોને 50% હોય માસ્ટરની અંદર, તો એ લોકોએ આ દિશામાં પોતાનું ફ્યુચર તમે જોઈ શકો છો, જો તમારે ટીચર જ બનવું હોય તો. ઠીક છે, ચાલો. તો જીસેટ માટેની અલગથી ટેલિગ્રામ ચેનલ પણ છે, અહીંયા QR કોડ પણ તમને આપેલો છે. સાથે સાથે યુજીસી નેટની પણ ટેલિગ્રામ ચેનલ અલગથી છે, લિંક અહીંયા આપેલી છે, સાથે સાથે QR કોડ પણ આપેલો છે, તો તમે જોઈન થઈ શકો છો. શરૂઆત કરીએ આગળના ક્લાસની. તો આપણે અત્યાર સુધી 90 પ્રશ્નો કર્યા છે. 91મો પ્રશ્ન આવે છે. 91મા નંબરનો પ્રશ્ન કહે છે કે કોના મતે આંખો દ્વારા હેતુપૂર્વક સ્વાભાવિક ઘટનાઓ કે બનાવોનો ક્રમબદ્ધ કરવામાં આવેલો અભ્યાસ એટલે નિરીક્ષણ છે. આ ડેફિનેશન કોણે આપી છે, આ વ્યાખ્યા કોણે આપી છે, એવું તમને પૂછવામાં આવ્યું છે. ઓપ્શન છે તમારી સામે સીટી મોર્ગન, બી યંગ, સી DN શ્રીવાસ્તવ અને ડી છે તમારું એરિક ફ્રોમ. તો મિત્રો અહીંયા તમારો આન્સર આવશે યંગ. યંગે કહ્યું હતું કે આંખો દ્વારા, જે તમારી આંખો છે એના દ્વારા તમે હેતુપૂર્વક એટલે કે કોઈ પણ હેતુ છે એને ધ્યાનમાં રાખીને સ્વાભાવિક જે કુદરતી રીતે જે ઘટનાઓ ઘટિત થાય છે અથવા તો બનાવ બને છે એને તમે ક્રમબદ્ધ રીતે ક્રમિક કરો છો, અને એ ક્રમિક રીતે કરવામાં તમે ક્રમિક રીતે કરી અને તમે તેનો અભ્યાસ કરો છો અથવા તો ક્રમિક રીતે અભ્યાસ કરો છો, એટલે એ વસ્તુને તમે નિરીક્ષણ કહી શકો છો. ઠીક છે, તો વ્યાખ્યાને યાદ રાખવા માટે તમારે એને અન્ડરસ્ટેન્ડ કરવી બહુ જરૂરી છે. તો યંગે આ વ્યાખ્યા આપેલી છે. નેક્સ્ટ ક્વેશ્ચન તમારો છે, સમાજની જીવંત પરિસ્થિતિનું આંખો દ્વારા ક્રમિક હેતુપૂર્વક વૈજ્ઞાનિક રીતે નિરીક્ષણ કરતા દ્વારા પોતાની રીતે કરવામાં આવેલ વિશ્લેષણ એટલે નિરીક્ષણ. આ વ્યાખ્યા કોણે આપી છે? ઓપ્શન છે તમારી સામે યંગ, બી એરિક એરિક્સન, સી અબ્રાહમ માસ્લો અને ડી DN શ્રીવાસ્તવ. તો મિત્રો અહીંયા આ વ્યાખ્યા કોણે આપેલી છે? તો આ વ્યાખ્યા જે આપી છે DN શ્રીવાસ્તવે આપી છે. યંગ અને DN શ્રીવાસ્તવે જે નિરીક્ષણની વ્યાખ્યા આપી છે એને આપણે યાદ રાખવાની ખૂબ જરૂર છે. જો એક વસ્તુ યાદ રાખો કે યંગે આંખો દ્વારા હેતુપૂર્વકની વાત કરી હતી, બટ અહીંયા DN શ્રીવાસ્તવ છે એ આંખો દ્વારા તો વાત કરે છે, ક્રમિક શબ્દનો યુઝ કરે છે, હેતુપૂર્વકનો યુઝ કરે છે અને વૈજ્ઞાનિક, અને સાથે સાથે એમણે શું શબ્દ યાદ કર્યો છે? વિશ્લેષણ. ઠીક છે, તો આ રીતે તમે કીવર્ડ્સ યાદ રાખીને પણ વ્યાખ્યાને યાદ રાખી શકો છો. તો અહીંયા આન્સર તમારો સાચો આવશે DN શ્રીવાસ્તવ. નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર જઈએ.
અહીંયા તમને બે વિધાન આપ્યા છે, બે વિધાન સાચા છે કે ખોટા છે, કયું વિધાન સાચું છે, કયું વિધાન ખોટું છે, કે બંને સાચા છે કે બંને ખોટા છે, એ રીતનું તમારો અહીંયા પ્રશ્ન છે. તો તમારે વિધાનને બરાબર સમજવાના છે અને પછી આન્સર કરવાનો છે. ઠીક છે. સ્ટેટમેન્ટ નંબર 1 એટલે કે વિધાન 1 કહે છે કે આંતરનિરીક્ષણ પદ્ધતિનો ઉપયોગ દરેક વ્યક્તિ સરળતાથી કરી શકે છે. અને વિધાન 2 છે એ કહે છે કે આંતરનિરીક્ષણ પદ્ધતિ માટે વ્યક્તિએ ચોક્કસ તાલીમ લેવી અનિવાર્ય હોય છે, એટલે કે ફરજિયાત હોય છે કે ભાઈ એની તાલીમ લેવી જરૂરી હોય છે જો તમારે આંતરનિરીક્ષણ પદ્ધતિનો ઉપયોગ કરવો હોય તમારા અભ્યાસની અંદર. તો ઠીક છે. તો અહીંયા જુઓ ઓપ્શન છે તમને, બંને સ્ટેટમેન્ટ સાચા છે, બંને સ્ટેટમેન્ટ ખોટા છે, એક સ્ટેટમેન્ટ જે છે સાચું છે અને બીજું સ્ટેટમેન્ટ ખોટું છે. ચોથું કહે છે કે તમારું પહેલું સ્ટેટમેન્ટ ખોટું છે અને બીજું સ્ટેટમેન્ટ તમારું સાચું છે. તો મિત્રો અહીંયા જુઓ, સમજો કે આંતરનિરીક્ષણ પદ્ધતિ છે દરેક વ્યક્તિ સરળતાથી ઉપયોગ કરી શકે છે, એ વિધાન તમારું ખોટું છે, એટલે પહેલું વિધાન ખોટું છે. બીજું વિધાન તમારું કહે છે કે ભાઈ ચોક્કસ તાલીમ લેવી પડે છે, એક ચોક્કસ પ્રકારની તાલીમ લેવી ફરજિયાત હોય છે, તો એ વિધાન તમારું બિલકુલ સાચું છે. તો અહીંયા તમારો આન્સર કયો આવશે? પહેલું ખોટું અને બીજું સાચું, એટલે કે ડી ઇઝ ધ કરેક્ટ આન્સર. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ કે વ્યક્તિએ અનુભવેલી લાગણીઓની તીવ્રતા દર્શાવવી એ કઈ પદ્ધતિનું હાર્દ છે? વ્યક્તિએ પોતે જે પણ અનુભવેલી લાગણીઓ છે, ઇમોશન્સ છે, એની તીવ્રતા, એની જે તીવ્રતા છે એ દર્શાવી એ કઈ પદ્ધતિનું હાર્દ કહેવામાં આવે છે? તો અહીંયા જો તમને ઓપ્શન આપેલું છે કે બાહ્ય નિરીક્ષણ પદ્ધતિ, સહભાગી નિરીક્ષણ પદ્ધતિ, આંતર નિરીક્ષણ પદ્ધતિ, વ્યવસ્થિત નિરીક્ષણ પદ્ધતિ. તો અહીંયા સાચો આન્સર શું આવશે? યસ મિત્રો, આપણે અનુભવેલી જે પણ લાગણીઓ છે એને આપણે તીવ્રતા, એની જે તીવ્રતા છે એને દર્શાવીએ છીએ, તો આન્સર તમારો આવશે આંતર નિરીક્ષણ પદ્ધતિ. આંતર નિરીક્ષણ પદ્ધતિની અંદર વ્યક્તિ પોતાની અંદર અંતર્મુખ થઈ પોતાની અંદર જે ભાવો ચાલતા હોય, જે લાગણીઓ ચાલતી હોય, જે ઇમોશન્સ ચાલતા હોય છે એને વ્યક્ત કરે છે. એટલા માટે અહીંયા આન્સર તમારું શું આવશે? સી ઇઝ ધ કરેક્ટ આન્સર. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. અહીંયા પણ બે વિધાનો લીધા છે આપણે. વિધાન નંબર 1 કહે છે આંતર નિરીક્ષણ પદ્ધતિનો ઉપયોગ દરેક વ્યક્તિ ઈચ્છે ત્યારે અને ઈચ્છે ત્યાં કરી શકે છે. અને વિધાન 2 છે કે આંતર નિરીક્ષણ પદ્ધતિ માટે પ્રયોગશાળાની જરૂર પડે છે. તો અહીંયા જુઓ, બે વિધાનમાંથી કયું વિધાન સાચું છે, ખોટું છે, કે બંને સાચા છે કે બંને ખોટા છે? ઠીક છે. તો અહીંયા તમારે આન્સર કરવાનું છે. પહેલું વિધાન જુઓ કે આંતર નિરીક્ષણ પદ્ધતિ જે છે જેને આપણે ઇન્ટ્રોસ્પેક્શન કહીએ છીએ. ઠીક છે. અહીંયા ભલે ઇન્ટરનલ ઓબ્ઝર્વેશન લખેલું હોય, બટ આપણે એના સાચા અર્થમાં જોઈએ તો ઇન્ટ્રોસ્પેક્શન શબ્દ વપરાય છે. આ વસ્તુને આપણે ધ્યાન રાખીશું. તો આ જે પદ્ધતિ છે એનો ઉપયોગ દરેક વ્યક્તિ કરી શકે છે, પોતે ઈચ્છે ત્યારે અને પોતે ઈચ્છે ત્યાં પોતે આ આંતર નિરીક્ષણ પદ્ધતિનો ઉપયોગ કરી શકે છે. આ પહેલું વિધાન જે છે તમારું કરેક્ટ છે. બીજું વિધાન છે કે ભાઈ પ્રયોગશાળાની જરૂર પડે છે. હવે તમને એમ થશે કે આ વિલિયમ વુન્ટે આંતર નિરીક્ષણ પદ્ધતિનો ઉપયોગ કર્યો હતો ને એમણે પણ લેબ ખોલી હતી અને પછી મનોવિજ્ઞાનને વિજ્ઞાન તરીકેનો દરજ્જો મળ્યો હતો, હે ને? આ બધું આપણને માઇન્ડમાં પાછું આવે. પણ અહીંયા એક વસ્તુ ધ્યાન રાખો કે આંતર નિરીક્ષણ પદ્ધતિ માટે પ્રયોગશાળા એ અનિવાર્ય નથી. ઠીક છે, કે ભાઈ પ્રયોગશાળાની જરૂર પડે જ છે એવું નથી. પ્રયોગશાળા વગર પણ આપણે કોઈ પણ વ્યક્તિના મનમાં શું ચાલી રહ્યું છે એ ગમે ત્યાં ઊભો હોય, ગમે તે જગ્યાએ હોય, આપણે એને પૂછીને પણ એનો આન્સર મેળવી શકતા હોઈએ છીએ. તો તમારું વિધાન 2 છે એ ખોટું છે. તો અહીંયા આપણો જે જવાબ આવશે એ કઈ રીતનો આવશે કે વિધાન 1 જે છે, પહેલું વિધાન એ તમારું સાચું છે અને બીજું વિધાન તમારું ખોટું છે. તો અહીંયા તમારો સી ઇઝ ધ કરેક્ટ આન્સર. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ કે કઈ પદ્ધતિમાં વ્યક્તિનો અભ્યાસ કોઈ પણ પ્રકારના નિયંત્રણ વગર કરી શકાય છે? કોઈ પણ પ્રકારનું નિયંત્રણ કર્યા વગર આપણે એવો કઈ અભ્યાસ પદ્ધતિ છે જેની અંદર આપણે વ્યક્તિ ઉપર કોઈ પણ પ્રકારનું નિયંત્રણ કર્યા વગર તેનો અભ્યાસ કરી શકીએ છીએ? ઓપ્શન છે સહભાગી નિરીક્ષણ પદ્ધતિ, બી કુદરતી નિરીક્ષણ પદ્ધતિ, સી આંતર નિરીક્ષણ પદ્ધતિ અને ડી છે વ્યવસ્થિત નિરીક્ષણ પદ્ધતિ. તો અહીંયા તમારું મિત્ર આન્સર શું આવશે? કુદરતી નિરીક્ષણ પદ્ધતિ. કુદરતી નિરીક્ષણ પદ્ધતિ એટલે કે કુદરતી રીતે જે ઘટના ઘટિત થાય છે અને તમે તેનો અભ્યાસ કરતા હોવ તો ત્યાં તમે કોઈ પણ પ્રકારનું કંટ્રોલ કરશો નહીં. પૂર આવતું હોય અને પૂરનું તમે નિરીક્ષણ કરી રહ્યા હોવ તો આપણે ત્યાં પૂરને કંટ્રોલ કરી શકાય નહીં. ઠીક છે. તો આ વસ્તુ અહીંયા ધ્યાન રાખશું. તો અહીંયા કુદરતી નિરીક્ષણ પદ્ધતિ ઇઝ ધ કરેક્ટ આન્સર.
નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ આપણે, કઈ પદ્ધતિને અનિયંત્રિત નિરીક્ષણ પદ્ધતિ કહે છે? મતલબ કે જ્યાં નિયંત્રણ નથી એવી નિરીક્ષણ પદ્ધતિ કઈ પદ્ધતિને કહીએ છીએ? કુદરતી નિરીક્ષણ પદ્ધતિ, સહભાગી નિરીક્ષણ પદ્ધતિ, આંતર નિરીક્ષણ પદ્ધતિ કે પછી વ્યવસ્થિત નિરીક્ષણ પદ્ધતિ? તો મિત્રો અહીંયા તમારો આન્સર જો નિયંત્રણ કરવાનું નથી. અનિયંત્રિત નો મતલબ શું થાય છે કે નિયંત્રિત કરવાનું નથી. તો અહીંયા આન્સર તમારું શું આવશે? યસ, કુદરતી નિરીક્ષણ ઇઝ ધ કરેક્ટ આન્સર. તો અહીંયા તમારું કુદરતી નિરીક્ષણ પદ્ધતિ એ સાચો જવાબ આવશે. એના પછીનો પ્રશ્ન જોઈએ કે કઈ પદ્ધતિમાં વ્યક્તિ, જૂથ, ઘટના જે પરિસ્થિતિમાં હોય તે જ પરિસ્થિતિમાં નિરીક્ષણ કરવામાં આવે છે? અહીંયા ઓપ્શન છે સહભાગી નિરીક્ષણ પદ્ધતિ, વ્યવસ્થિત નિરીક્ષણ પદ્ધતિ, આંતર નિરીક્ષણ પદ્ધતિ કે કુદરતી નિરીક્ષણ પદ્ધતિ? તો મિત્રો આપણે વાત કરી કે જે પરિસ્થિતિમાં છે એ જ પરિસ્થિતિમાં આપણે એ વસ્તુનું શું કરીએ છીએ, અભ્યાસ કરીએ છીએ, તો એ તમારું કુદરતી નિરીક્ષણ પદ્ધતિ કહેવાશે. કેમ કે કુદરતી રીતે જે ઘટનાઓ ઘટિત થતી હોય એ જે રીતે થતી હોય ને એ જ રીતે આપણે એનું શું કરતા હોઈએ છીએ, નિરીક્ષણ કરતા હોઈએ છીએ. તો અહીંયા ડી ઇઝ ધ કરેક્ટ આન્સર. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ કે કઈ પદ્ધતિમાં નિરીક્ષણ કરતા દ્વારા કોઈ પણ પ્રકારના સાધનોનો ઉપયોગ કર્યા વિના ચોક્કસ ઘટનાના સંદર્ભમાં પ્રાણી, સમૂહ કે વ્યક્તિના વર્તનનું નિરીક્ષણ કરવામાં આવે છે? મીન્સ અહીંયા એ કહેવા માંગે છે કે ભાઈ એવી કઈ પદ્ધતિ છે જે ઓબ્ઝર્વર છે અથવા તો જે નિરીક્ષણ કરતા છે એ કોઈ પણ પ્રકારના સાધનોનો ઉપયોગ કર્યા વગર, જેમ કે ટેપ રેકોર્ડર છે, વિડીયો છે, તો એ બધાનો ઉપયોગ કર્યા વગર તે જે તે ઘટનાઓનું અથવા જે તે પ્રાણી, વ્યક્તિ, સમૂહ, બરાબર, એમના વર્તનનું નિરીક્ષણ કરે છે. તો અહીંયા ઓપ્શન આપ્યું છે વ્યવસ્થિત નિરીક્ષણ પદ્ધતિ, કુદરતી નિરીક્ષણ પદ્ધતિ, સહભાગી નિરીક્ષણ પદ્ધતિ કે અસહભાગી નિરીક્ષણ પદ્ધતિ? તો મિત્રો અહીંયા આન્સર શું આવશે? કુદરતી નિરીક્ષણ પદ્ધતિ. કેમ કે કુદરતી નિરીક્ષણ પદ્ધતિની અંદર આપણે કોઈ પણ પ્રકારના સાધનોનો ઉપયોગ કરતા નથી. જે રીતે છે ઘટના ઘટી રહી છે એ જ રીતે આપણે એ ઘટનાને જોઈએ છીએ અને એ રીતે એ ઘટના વિશે આપણે વર્ણન કરીએ છીએ. ઠીક છે. એના પછી છે તમારું આતંકવાદના હુમલા બાદ ગામ લોકોના માનસ પર છવાયેલા ડરનો અભ્યાસ એ કઈ પદ્ધતિનું ઉદાહરણ છે? ઓપ્શન છે આંતર નિરીક્ષણ પદ્ધતિ, વ્યવસ્થિત નિરીક્ષણ પદ્ધતિ, સહભાગી નિરીક્ષણ પદ્ધતિ કે કુદરતી નિરીક્ષણ પદ્ધતિ? જો આતંકવાદનો હુમલો થયો, બરાબર, અને એના પછી ગામના જે લોકો છે એની માનસ પર, એમના જે મગજ ઉપર અથવા તો માઇન્ડ ઉપર જે પણ ડર છવાયેલો છે એનો જો તમારે અભ્યાસ કરવો હોય તો એ કઈ પદ્ધતિનું ઉદાહરણ કહેવાશે? તો અહીંયા તમારો આન્સર શું આવશે? કુદરતી નિરીક્ષણ પદ્ધતિ. કે આપણે જે ઘટના ઘટિત થઈ છે, બરાબર, એને કુદરતી રીતે આપણે શું કરીએ છીએ, એનો અભ્યાસ કરીએ છીએ. ઠીક છે. તો અહીંયા ડી ઇઝ ધ કરેક્ટ આન્સર. નેક્સ્ટ ક્વેશ્ચન છે 2 તાસ વચ્ચેના સમયમાં વર્ગના વિદ્યાર્થીઓના વર્તનનો અભ્યાસ કઈ પદ્ધતિનું ઉદાહરણ છે? ઓપ્શન છે કુદરતી નિરીક્ષણ પદ્ધતિ, આંતર નિરીક્ષણ પદ્ધતિ, સહભાગી નિરીક્ષણ પદ્ધતિ કે વ્યવસ્થિત નિરીક્ષણ પદ્ધતિ? જો મિત્રો સમજો 2 તાસ છે, 2 પીરિયડ છે, 2 પીરિયડની વચ્ચે જે સમયગાળો હોય છે કે એક પીરિયડ પૂરો થયો ને પછી બીજો પીરિયડ સ્ટાર્ટ થાય છે, તો એના વચ્ચે જે બ્રેક હોય છે 1 કે 2 મિનિટનો, એ જે બ્રેક દરમિયાન કોઈ પણ વિદ્યાર્થી છે એના વર્તનનો જે અભ્યાસ કરવો હોય તો કઈ પદ્ધતિ અહીંયા ઉપયોગી થશે તમને? તો કુદરતી નિરીક્ષણ પદ્ધતિ, આંતર નિરીક્ષણ પદ્ધતિ, સહભાગી નિરીક્ષણ પદ્ધતિ કે વ્યવસ્થિત નિરીક્ષણ પદ્ધતિ? યસ, કુદરતી નિરીક્ષણ પદ્ધતિ. આપણે કુદરતી રીતે જોવા માંગીએ કે ભાઈ 1 તાસ પૂરો થાય છે ને બીજો તાસ જે છે એ શરૂ થાય છે, એના વચ્ચેનો જે ગેપ છે એ ગેપની અંદર બાળકો શું કરી રહ્યા છે? ઠીક છે. તો એ જે ઓબ્ઝર્વેશન કુદરતી રીતે થતું હોય છે એને આપણે કુદરતી નિરીક્ષણ પદ્ધતિ કહીએ છીએ. નેક્સ્ટ ક્વેશ્ચન છે પ્રયોગ પાત્રમાં આવી જતી કૃત્રિમતા નિવારવા વન વે સ્ક્રીન, ટેપ રેકોર્ડર, કેમેરા, વિડીયો કેમેરા વગેરે સાધનોનો ઉપયોગ કઈ પદ્ધતિમાં થાય છે? ક્ષેત્ર નિરીક્ષણ પદ્ધતિ, કુદરતી નિરીક્ષણ પદ્ધતિ, સહભાગી નિરીક્ષણ પદ્ધતિ કે વ્યવસ્થિત નિરીક્ષણ પદ્ધતિ? જો મિત્રો કોઈ પણ
તમે અભ્યાસ કરી રહ્યા છો અને એ અભ્યાસની અંદર જે કૃત્રિમતા આવી રહી છે એને દૂર કરવા માટે તમે શું કરી રહ્યા છો? માની લો કે તમે કોઈનું ઓબ્ઝર્વેશન કરી રહ્યા છો, બરાબર, પણ તમે થોડી ક્ષણો માટે તમારું ધ્યાન ક્યાંક બીજે ભટકાવી દો છો, તો તમને જે ક્ષણો માટે તમે તમારું ધ્યાન ભટકાવ્યું એ ક્ષણોમાં સામેવાળી વ્યક્તિએ કેવું વર્તન કર્યું એ તો તમને ખ્યાલ નહીં આવે, હે ને? તો કાં તો તમે એને સીસીટીવી કેમેરા લગાવી દો અને રેકોર્ડિંગ ચાલુ કરો, અથવા તો ટેપ રેકોર્ડિંગ ચાલુ કરી દો, જેથી એમનો વોઇસ જે છે રેકોર્ડ થાય, હે ને? તો એનાથી તમને શું ખબર પડશે કે જે તે સમયે તમારું ધ્યાન એ લોકો પ્રત્યે નહોતું, એ વખતે એ લોકો શું કામ કરી રહ્યા હતા એ તમને ખ્યાલ આવે, હે ને? તો આ જે છે અંદર જે કૃત્રિમતા આવી જાય છે કે જે ભાઈ આપણે ધ્યાન નથી આપી શકતા અથવા તો કોઈ પણ પ્રશ્ન છે, ઠીક છે, તો એને નિવારવા માટે આ જે સાધનોનો ઉપયોગ કરવામાં આવે છે એ તમારી વ્યવસ્થિત નિરીક્ષણ પદ્ધતિની અંદર કરવામાં આવે છે. વ્યવસ્થિત નિરીક્ષણ પદ્ધતિ એટલે કે તમે એમનું ઓબ્ઝર્વેશન કરશો, બટ એ કઈ રીતે કરશો? એમનું ઓબ્ઝર્વેશન વ્યવસ્થિત રીતે કરશો, એમને સાધનોની મદદથી કરશો, જેથી કરીને તમને પરફેક્ટલી ખ્યાલ આવે કે કોણ શું કરી રહ્યું છે, કોણ શું કહી રહ્યું છે, ઠીક છે? તો અહીંયા ડી ઇઝ ધ કરેક્ટ આન્સર. નેક્સ્ટ ક્વેશ્ચન જુઓ કે નિરીક્ષણ હેઠળની તમામ ઘટનાઓની નાનામાં નાની બાબતોનો ચોકસાઈથી અભ્યાસ નીચેનામાંથી કઈ પદ્ધતિમાં કરવામાં આવે છે? ઓપ્શન છે કુદરતી નિરીક્ષણ પદ્ધતિ, વ્યવસ્થિત નિરીક્ષણ પદ્ધતિ, ક્ષેત્ર નિરીક્ષણ પદ્ધતિ કે સહભાગી નિરીક્ષણ પદ્ધતિ. જો અહીંયા નિરીક્ષણ હેઠળની તમામ ઘટનાઓ જે છે એની નાનામાં નાની બાબતોની આપણે ચોકસાઈથી અભ્યાસ કરીએ તો એને આપણે શું કહીશું? વ્યવસ્થિત નિરીક્ષણ પદ્ધતિ. કેમ કે વ્યવસ્થિત નિરીક્ષણ પદ્ધતિમાં આપણે નાનામાં નાની બાબતોને પણ શું કરતા હોય છે? સાધનોની મદદથી રેકોર્ડ કરતા હોઈએ છીએ. તો અહીંયા તમારો આન્સર શું આવશે? બી ઇઝ ધ કરેક્ટ આન્સર. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. નિરીક્ષકે ઘટના કે બનાવના સ્થળ પર જઈને જ તે ઘટના કે બનાવનો અભ્યાસ કરવો પડે તેને શું કહેવાય? ઓપ્શન છે કુદરતી નિરીક્ષણ, સહભાગી નિરીક્ષણ, વ્યવસ્થિત નિરીક્ષણ કે ક્ષેત્ર નિરીક્ષણ. સમજો અહીંયા કોઈ નિરીક્ષક છે અથવા તો તમે જ એક નિરીક્ષક તરીકે નિરીક્ષણ કરવા માટે ગયા છો, તો તમે કોઈ પણ ઘટના કે બનાવના સ્થળ ઉપર જઈ, માની લો ક્યાંક આગ લાગી અને તમે જ્યાં આગ લાગી છે એ જ સ્થળે જઈ અને તમે આગ કેવી રીતે લાગી, શું થયું હતું, એ બધી તમે ચર્ચા કરો, પ્રશ્નોત્તરી કરો જે તે જગ્યાએ જઈને, તો એ તમારું શું કહેવાશે? તો અહીંયા આન્સર શું આવશે મિત્રો? ક્ષેત્ર નિરીક્ષણ કહેવાશે કે ભાઈ આપણે ફિલ્ડ વર્ક કર્યું, કે જે તે ફિલ્ડમાં જઈ અને પ્રશ્નો પૂછી અને માહિતી પ્રાપ્ત કરી, ઠીક છે? તો અહીંયા ડી ઇઝ ધ કરેક્ટ આન્સર. નેક્સ્ટ એન્ડ લાસ્ટ ક્વેશ્ચન છે ઉત્તરાંચલમાં થયેલ પૂર પ્રકોપનું નિરીક્ષણ ઉત્તરાંચલમાં થયેલ પૂર પ્રકોપવાળા સ્થળ કે વિસ્તારમાં જઈને કરી શકાય તે પદ્ધતિને શું કહે છે? ઓપ્શન છે સહભાગી નિરીક્ષણ, કુદરતી નિરીક્ષણ, ક્ષેત્ર નિરીક્ષણ કે વ્યવસ્થિત નિરીક્ષણ. જો ઉત્તરાંચલ નામનો જે પ્રદેશ છે અથવા તો ઉત્તરાંચલની અંદર જઈ કોઈ પૂર આવ્યું છે તો એવો કોઈ પ્રકોપ થયો છે, બરાબર, તો એનું નિરીક્ષણ કરવા માટે તમે ખુદ ઉત્તરાંચલમાં જાઓ છો અને જે જગ્યાએ પૂર પ્રકોપ થયેલો છે એ જગ્યાએ જઈને તમે માહિતીને પ્રાપ્ત કરો છો, એટલે કે તમે અભ્યાસ કરો છો. તો આ પદ્ધતિને આપણે શું કહીશું? ક્ષેત્ર નિરીક્ષણ. ક્ષેત્ર નિરીક્ષણની અંદર જે તે ફિલ્ડની અંદર જઈ અને આપણે શું કરીએ છીએ? ડેટા મેળવીએ છીએ. જેમ કે મારે ખેતર વિશે વિદ્યાર્થીઓને સમજ આપવી છે તો હું ખેતરમાં વિદ્યાર્થીઓને લઈ જઈશ અને પછી ત્યાં ખેતરની સંપૂર્ણ પ્રોસેસ બતાવીશ, તો એને કહેવાશે ક્ષેત્ર નિરીક્ષણ, ઠીક છે? તો અહીંયા સી ઇઝ ધ કરેક્ટ આન્સર. તો આઈ હોપ તમને આજના જે પ્રશ્નો છે સારા લાગ્યા હશે. પ્રશ્નો સારા લાગે તો વિડીયોને લાઈક શેર કરવાનું બિલકુલ પણ ન ભૂલતા. ચેનલ ઉપર નવા હો, જૂના હો, બટ હજુ સુધી પણ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, ઠીક છે? કમેન્ટ કરીને જરૂરથી જણાવજો તમને ક્લાસ કેવો લાગ્યો. બાય બાય, ટેક કેર, સૌને જય શ્રી કૃષ્ણ.